એની લો લાવ તો તારો ફોન. કેમ? રોજ તું મારો ફોન ચેક કરસ ને એ મારે તારો ફોન ચેક કરવો. લાવ ફોન. આલી. પાસવર્ડ શું છે? લગનની તારીખ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલે તમને યાદ છે? મને તો યાદ જ હોય ને, આપણા લગ્નની તારીખ મને ન ખબર હોય. ચાલ ચેક થઈ ગયો. હાલે. बात तो सही है दौड़ना तो पड़ता है કે મેલી ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેઠી છે. રેવા દેજો, ખોટી મગજમારી ના કરતા મારે અરે મારો મગજ ખરાબ છે. એ કેવી રીતે બને? જે વસ્તુ હોય જ નહીં એ ખરાબ કેવી રીતે થાય? बात तो सही है ઉપડો ને નહીતર દઈશ હમણાં. તમે નવરા સૌ? હા કેમ? તો હાલો માર ભેગા ખરીદી કરવા. મારે નથી આવું, તું જા. કેમ? તું એક ની એક વસ્તુ 10 વખત જો, કલાક ભાવતાલ કર. મારે નથી આવું, જા. 7 વાર જોવું પડે ને ભાવતાલ કરવા પડે હો. તમે જો આવ્યા ને તે ઉતાવળે હા પાડીને છેતરાણી. હવે ક્યાંય છેતરાવાનું થાતું નથી હો. 2500 ના કપડા છે. ઓલી ભાવ સાંભળશે ને તો ગુસ્સો કરશે, કહેશે તમે છેતરાઈને જ આવો છો, બિલ ફાડી નાખવા દે મને. અરે વાહ, કપડા લાયા? મસ્ત છે હો. કેટલા ના આયા? ખાલી 500 રૂપિયાના આવ્યા છે. આલ્યો 500 રૂપિયા. તમે બીજા લઈ લેજો. આજે ભાઈ બીજ છે ને, તો મારા ભાઈને ગિફ્ટ કરી દઈશ. આ ખોટે ખોટી હોશિયારી મારવામાં 2000 ની અડી ગઈ. સાંભળો ને લા, ઓલો બધો ભંગાર કાઢ્યો હોય, જોવાનો તો જો લો, ને તો પછી જવા દઉં. જોઈ લીધું. તાર મમ્મીને ત્યાં પહોંચીને પછી ફોન કરજે. મારી વાત નહીં કરતી, ભંગારની વાત કરું. ખબર નહીં મેં કેવા પુણ્ય કર્યા હશે કે મને તમારા જેવો પતિ મળ્યો. તારા પુણ્યની તો ખબર નહીં, પણ મારું તો વિચાર, મેં ચેવા પાપ કર્યા છે. હેડોલા જમવા. ઓપ્શનમાં શું છે જમવામાં? ઓપ્શનમાં બે જ વસ્તુ છે, હા કે ના. જમવું હે કે નહીં જમવું? આઈ જા મોટા ઓપ્શન વાળા. ગાડી હતી હું કે મેં તમારી જોડે લગ્ન કર્યા? હા તો મને ઈ જ વાતનો અફસોસ છે કે તું ગાંડી હતી તોય તાર જોડે મેં લગ્ન ચમ કર્યા. જમવાનું શું બનાવું? છોલે ભટુરે બનાવો આજે. બસ રોજ નવું જ ખાવું હોય છે. જીવનમાંય ચટાકો જોઈએ છે અને ખાવામાંય ચટાકો જોઈએ છે. ચોમાસું આવે ને એટલે તરત જ ગોટા દાલવડા ખાવાનું મન થાય છે. ખાઈ ખાઈ તો શરીર કેવું કર્યું છે, દડા જેવું. પણ જીમ તો જઉં છું. સવારે જીમમાં જવાનું અને રાતે માણેક ચોક જવાનું. અને આ પેટ સામે તો થોડું જોવો. અરે ભાઈ તારે જે બનાવવું હોય બનાય. તારે શું બનાવવું છે? મેં તો કેનની ખીચડી મૂકી દીધી. તો શું લેવા પૂછું? ગજબ જો ભાઈ. હા ઓહો હો, કઈ નહીં, તું ટેન્શન લે. હમણાં થોડીક વારમાં પાછો ફોન કરું. લે હા કરું હમણાં થોડીક વારમાં. એ વાંધો ના ભાઈ. કોનો ફોન હતો? ફોન હતો મારા હાડુભાઈ નો. એમ શું કહેતા હતા? અરે બિચારા હમણાં 2-3 દિવસ બહુ ટેન્શનમાં છે. ટેન્શનમાં? હા આ જો ને તારી બેન અને એને બાત કરે છે. હમણાં 2 દિવસ તો તેને ખાવાનું નથી દીધું. બોલ. તમે કેમ એટલા બધા રાજી થાવ છો? અરે રાજી થવાની વાત ઈ છે કે મને અત્યાર સુધી એમ હતું કે આ કંપનીનું મોડેલ મારી પાસે જ ખરાબ આવ્યું છે. અત્યારે ખબર પડી એની પાસે ખરાબ જ ગયું છે. તમારા ભાઈઓ ભલે હાવજના જડબા ચીરી નાખે, પણ મારા ભાઈઓના પૈસા ખાઈ ગયા ને ઈ દી આવજો, નકર મારા ભાઈઓ તમારા વાહા ચીરી નાખશે. ભાઈ ની આવે છે, કઈ મગાવવું છે? રબડી કાજુ કતરી થોડું ફરસાણે મંગાઈ લેજો. હા તે સાંભળ્યું ને, તાર બેને કીધું એટલું લેતો હોય.
મારા ભાઈ પાસે મંગાવવું જોઈએ. ઈ આવે છે ઈ જ લઈને આવે ને. ઓય સાંભળો ને, હા તમને ખબર છે ને લગ્ન સીઝન ચાલુ થવાની છે. હા આપણા ઘણા સંબંધીઓને ઘરે પ્રસંગ છે. તો હું શું કહું, મને સોનાનો હાર કરાવી દો. સોનાનો હાર એનાથી શું ફાયદો? ફાયદો, હું તમારે એને 7 જન્મ સુધી રહેવાની. 7 જન્મ? એક કામ કર, સોનાનો હાર નહીં, હીરાનો હાર કરાવી લે. વાત છે ને આ જન્મમાં જ પૂરી કર. હાલ લઈ આવી હીરાનો હાર. મેં મારી બેનપણીને એમ કીધું કે તમે મને હોનાનો ચેન કરાવી દીધો. હવે એવું ખોટું ન બોલતી હોય તો મેં તને ચેન કઈ કરાવી દીધો. હવે મારે એને કાક તો કેવું ને, એના વરે એને હોનાની વીટી કરાવી દીધી. હવે તારી બેનપણી રહીને ઈ તારા જેવી હાવ ખોટું જ બોલે. વીટી તો મેં કરાવી દીધી. યાર લગ્નના ટાઈમે તે મને કેવા કેવા વચન આપ્યા હતા કે હું તમારી ઇજ્જત કરીશ, તમારી સેવા કરીશ, પણ હિમાલુ તું કશું કરતી જ નહીં. તો શું એટલા બધાની વચ્ચે તમારી જોડે હું માથાકૂટ કરવા બેહું? બેન એક પગ દબાવવાનું મશીન આવ્યું છે, તમારે લેવું છે? ના ના, મારે તો લગ્ન થઈ ગયા છે. અય તારે છૂટા જોતા હતા ને? હાલે લાવ 100 રૂપિયા. એકવાર ગણી લેજે. આ તો 4 જ નોટ છે, લાવો એક. એવું છે? એક કામ કર, આ 100 તું રાખ. થઈ ગયા 100 ને 100 200. મને 200 ની નોટ આપી દે. બરોબર ને? મારે છૂટા જ જોતા હતા, કામ થઈ ગયું. ઓય લગન પહેલા તો બહુ જાનું ડીકુ ને ચીકુ કરતા હતા ને. લગન પહેલા છે ને બધું જાનું ડીકુ ચીકુ બધું સારું લાગે. હવે લગન પછી એમ થોડું કે આ ડીકુ ને જીકુ. અરે રૂપિયા તો હાથનો મેલ છે, એમાં દેખાડો છો શું તમે? એમ હવે મારે તને 1000 રૂપિયા વાપરવા દેવાતા, પણ હવે નથી દેવા. તારો મેલ ઉખેડીને વાપરજે. કેટલા સારા છો નહીં, મારું બધું માનો, મને કેટલી પાણીપુરી ખવડાવો, મારું મનગમતું બધું કરો છો. કેમ આવી ઉતરેલી કઢી જેવું મોઢું કરો છો? એટલી સારી વાત તો કરું છું. અરે પણ કકરાટની એવી આદત પડી ગઈ કે આવી વાતો કરે તો વધારે ટેન્શન થાય કે શું થશે. કાલ સવારે ને વહેલા ઉઠી જજો. શું કરવા? આ બાજુવાળાને ત્યાં લગન લખવાના છે. હા પણ મને ચાલ લગન લગતા આવડે, મારે વહેલું ઉઠવું પડે. હોશિયારી મારે.